ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ. ચૂંટણીની વિસ્તૃત વિગતો આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ પત્રકાર પરિષદ. રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ. ખેડા જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી 16 ફરવરી 2025 ના રોજ યોજનાર છે. ચૂંટણી સવારે 7 થી સાંજે 6 કલાક દરમિયાન મતદારો એમના મતદાન મથક ઉપર મતદાન કરશે. આપના જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી માટે 1,34,018 અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે 3,51,845 મતદાર એમના ફરજનો ઉપયોગ કરવાના છે. અને એમાં મતદાર ઓળખ કાર્ડ સિવાય જે ગુજરાત સરકાર તરફ ગુજરાત રાજ્યના આદેશથી નિયત કરેલ ફોટાવાળા જે 14 દસ્તાવેજ છે એમાં કોઈ એક દસ્તાવેજ લઈને એ મતદાનનો પ્રયોગ કરી શકશે. આપણા જિલ્લામાં તાલુકા પંચાયતની ટોટલ 52 તાલુકા સીટ છે અને નગર પંચાયતની ટોટલ 50 સીટ, નગરપાલિકાની 50 સીટ છે. એમાં ચૂંટણી યોજનાર છે અને આ સમગ્ર તૈયારી માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર રેડી છે. જે સંવેદનશીલ મથક અને અતિ સંવેદનશીલ મથક છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યા છે અને સંવેદનશીલ મથકો અને અતિ સંવેદનશીલ મથકો પર વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા રહેવાની છે. આપણે મીડિયાના મારફત હું દરેક પ્રજાજનથી અપીલ કરું છું કે જે વ્યક્તિ મતદાર તરીકે આ તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં સમાવિષ્ટ હોય તો એમનો ફરજનો ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત કરે.